જય શ્રી કૃષ્ણ, જય માતાજી દીનાબા તરફથી. તો ગાઈઝ અત્યારે સાંજના 5:30 વાગ્યા છે અને ગાઈઝ અત્યારે છે હું મારા ઘરમાં ચા બનાવું છું સાંજની. તો ગાઈઝ આજે સેટરડે છે, સવારે બહુ શું કહેવાય વાતાવરણ એવું બોગસ છે ને કે જે મને ગમતું નથી અને મને માથું દુખેલું રહે છે. વાદળ ચાલુ છે. લાસ્ટ સન્ડેથી મિનિમમ આવતીકાલે અઠવાડિયું જશે સન્ડે ટુ સન્ડે, પણ એક અઠવાડિયાથી વાદળછાયું વાતાવરણ છે ને ફોગ એટલું બધું છે ને કે સવારમાં બહાર નીકળીએ તો કશું દેખાય જ નહીં આપણને. તો ગાઈઝ અત્યારે છે ને હું ચા બનાવું છું, બસ મારે ચા પીવી છે. અને ગાઈઝ આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ગાઈઝ ચલો ચાની મજા માણો મારી સાથે. તો ગાઈઝ અત્યારે બસ સાંજની ચા બને છે અને બસ ચા બની ગઈ છે અને હવે ચા બની જાય એટલે ચા પી લઈશું. અને આમાં સાનિધ્યન પપ્પા શાકભાજી લઈ આવ્યા છે તો હું તમને બતાવીશ હમણાં. તો ગાઈઝ તમે જુઓ અમારા સાનિધ્યન પપ્પા છે ને હમણાં શું કહેવાય જીઆઈડીસીમાં ગયા હતા, ગાડીમાં કંઈક અવાજ આવે છે તો બતાવવા માટે. તો મૂરા, લીલી ડુંગળી છે અને 3 જુરી, મતલબ 3 કહીએ ને આવી જુરી મેથી અને 1 જુરી પાલક, એમ કરીને 150 રૂપિયાનું શાક લઈ આવ્યા છે. તો ગાઈઝ જ્યારે બી હું કહું ને શાક લેવા જવું છે, યુ ગીવ મી મની, તો હી સેડ આઈ હેવ નોટ મની બટ હી ઇઝ ટેકિંગ, મતલબ તે ઘણું બધું લઈ આવ્યા છે સબ્જી, પણ બહુ મોંઘી લાવ્યા છે. તો ગાઈઝ આપણે અહીંયા છે ને થેપલા બનાવવાના છે. તો આ મેથી ધોઈને મેં આમાં એડ કરી છે. આ ઘઉંનો લોટ છે, પછી આ રેગ્યુલર મસાલા છે જે હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, હિંગ એ, અને આમાં છે ને લીલું લસણ નહીં સૂકું લસણ અને લીલા મરચાં વાટેલા છે. તો આ પેસ્ટ આપણે આમાં એડ કરીશું. પછી રેગ્યુલર મસાલા, અને આમાં છે ને મોઈન માટે આપણે આ બેંડમાં તેલ લીધું છે, તેલ એમાં એડ કરી દઈશું. અને આપણે છે ને છાશ છે ને છાશથી આપણે લોટ બાંધવાના છીએ. તો ગાઈઝ આમાં છે ને બધા જ મસાલા રેડી થઈ ગયા છે, નાખી દીધા છે. હવે આપણે આ છાશ છે મારી પાસે, તો છાશથી આપણે લોટ બાંધી દઈશું, કારણ કે દહીં નથી એટલે છાશથી પણ બાંધવું હોય તો બાંધી શકાય. તો હવે બસ છાશથી આપણે લોટ બાંધી દઈશું. તો ગાઈઝ હવે છે ને આપણે શું કહેવાય લોટ બંધાઈ ગયો છે અને એક સાઈડ, અને અહીંયા છે ને લસણની ચટણી વાટીને રાખી છે. હવે આ ખાણીમાં હવે આપણે એને છે ને અહીંયા તેલ મૂક્યું છે ને તો ત્યાં આપણે વઘારી દઈશું. અને ચટણી થઈ જાય ને પછી એક સાઈડ હું થેપલા બનાવીશ અને એક સાઈડ હું ચા બનાવીશ. તો ગાઈઝ અમારા ઘરમાં છે ને અઠવાડિયામાં એકવાર અત્યારે તો શિયાળામાં થેપલા બને જ છે મેથીના. અને મેથીના થેપલામાં છે ને લસણની ચટણી હોય, ચા હોય, દૂધ હોય અને કાં તો દહીં બી હોઈ શકે. અને ગાઈઝ લીલી હળદરનું અથાણું બનાવ્યું છે એ પણ હોય. અને એની જોડે છે ને ગાઈઝ અમે ખાઈએ છીએ અત્યારે. તો ગાઈઝ અત્યારે છે શિયાળામાં ક્યારેક ક્યારેક તો આવું ખાવું જોઈએ, બહુ મજા આવે. અને ગાઈઝ અત્યારે વાતાવરણ એવું છે ને તેમ થાય કશું ખાવું જ નથી, ભાવતું બી નથી, વાતાવરણ બોગસ છે અત્યારે. તો એમ થાય કે અત્યારે આવું હલકો ફૂલકો નાસ્તો થઈ જાય. હેલો ગાઈઝ, તો ગાઈઝ આજે છે સન્ડે અને બપોરના 1:30 વાગી ગયો છે. અને ગાઈઝ અત્યારે છે ને અમે શું કહેવાય જો 1:45 થયા છે પણ મારી ઘડીયામાં 1:30 જ વાગે છે, પણ શું કહેવાય 10 થી 15 મિનિટ આગળ છે. તો ગાઈઝ અત્યારે છે ને અમે બેઠા છીએ, બેઠા નહીં હજુ તો મારે શું કહેવાય રોટલી બનાવવાની છે, સબ્જીનો તડકો બી લગાવવાનો છે. અને અહીંયા રીસુભાઈ બેઠા છે. રીસુ હાય, હેલો. રીસુની સામે છે ને રીસુ ઊભી થઈ જાય. અને ગાઈઝ આપણે સાનિધ્યને પૂછવાના હતા કે શું સાનિધ્ય શું પૂછવાના હતા સાનિધ્યને આપણે પૂછવાના હતા કે બીટર પનીર સેન્ડવિચ ખાય છે તો કેવી લાગી, પણ એ મને કંઈ રિસ્પોન્સ નથી આપતો. તો અહીંયા છે મારા મમ્મી. બોલ મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ અહીંયા જો અમારે કપડાં ધોવા નાખ્યા હતા તો હવે કપડાં ધોવાઈ ગયા છે. હવે ગાઈઝ અત્યારે મારા ઘરે છે ને સબ્જી બનાવવાની છે પાલક પનીર. તો પાલક શું કહેવાય અહીંયા તમે જુઓ કુકરમાં બાફીને રાખી છે. અને અહીંયા હવે આ મસાલો છે એ ડુંગળી અને ટામેટાનું, લીલી ડુંગળી ટામેટાનું અને મિક્સરમાં ક્રશ કરવાનું છે. અને પાલક પનીરની સબ્જી બનાવવાની છે. અને અહીંયા સેન્ડવિચ બનાવી છે, ટમેટો સોસ, પીઝા સોસ અને આ ડુંગળીનું ટામેટાનું ચોપિંગ કર્યું ને એની અંદર જ છે આવી.
આ રીતનું. તો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ રિલાયન્સ ચોકડી. ચોકડી નહીં તો શું આવશે આવે અહીંયા? પથિકા જવાનું કીધું ને હા, તો ચોકડી અહીંયા શું આવશે આપણા ચો ઘર? રોડ આવશે. હા, તો ગાઈઝ અમે અહીંયા આવ્યા છે. એક રોડ આવશે અને ચો રોડથી અમારે જવાનું છે પથિકા આશ્રમ. આ ગાંધીનગરનું છે ગાઈઝ. અહીંયા બાજુમાં ગિફ્ટ સિટી છે. ગાંધીનગર ગ્રીન સિટી આવી ગઈ છે. ગ્રીન સિટી ચા રોડ આવી ગયો છે અત્યારે. ચીલુડા જેવું તામ રહ્યું છે. હા, ચીલુડા જેવું હતું. બરાબર. આપણે જવાનું છે પથિકા આશ્રમ. ગાંધીનગર આમ હશે. સિવિલ હોસ્પિટલ પથિકા આશ્રમ આમ આમ બતાવું. આમ આ બ્રિજ નવું ચાલુ છે. એવું છે. અરે આ બાપરી જતી તો ગાઈઝ આ છે પથિકા આશ્રમ. હવે અહીં આવી ઊભી રહ્યા છે. આગળ ચોકડી છે પથિકા આશ્રમ. અને આ છે જિલ્લા કચેરી ગાંધીનગર જિલ્લો. હા, સહયોગ સંકુલ. બસ અમે અહીંયા ઊભા છીએ. પ્રતિબેન મળવાનું તો મળી લીધું. આમાં સાહેબથી અહીંયા બેન નીચે તો બેઠા છે ચા બનાવવા. આ રીતનું છે અહીંયા. હા, લાવ પાડી દઉં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી દીનાબા તરફથી. તો ગાઈઝ આઈ હોપ તમે બધા મજામાં હશો. અને ગાઈઝ અત્યારે છે ને સવારની ઠંડી, ગુલાબી ઠંડીમાં અત્યારે શીતલહેર જબરજસ્ત ચાલી રહી છે. અને અમે બેઠા છીએ અને પવન એટલો બધો ઠંડો ઠંડો આવી રહ્યો છે. તો અમને સાલું એમ થયું કે હવે ઠંડી તો લાગે છે ને. અહીંયા અમે બેઠા છીએ ત્યારે કંઈક કશું ગમતું નથી. સીધા પાછા ગોધરામાં જઈને સૂઈ જઈએ. પણ અમારે સાનિધ્યને સ્કૂલે મોકલવાના છે. એના માટે અમે સવારમાં અહીંયા ઓટોની વેઇટ કરી રહ્યા છીએ. અને તમે બધા મારું કલહાલ તો નહીં પણ સોરી, મારું અત્યારે જે હું રહું છું એ સોસાયટીનું નામ છે શ્રીરામ બંધન. તો આ સોસાયટીનું લોકેશન છે. અને સોસાયટીની ગેટની બહાર શું કહેવાય સાનિધ્ય બોનફાયર કરેલું છે તગારાની અંદર. હા, તગારાની અંદર આગ પ્રગટાવેલી છે અને તાપણું કરવા બધા બેસે છે ત્યાં. હા, અને અહીંયા તો ગાઈઝ ઓટો ચાલે, કશું દેખાતું નથી. તો પછી મળીએ આપણે બધે. તો ગાઈઝ અત્યારે બપોરના નહીં પણ સવારના 11:45 થઈ છે. અને મારે બસ હવે કપડાની ઇસ્ત્રી કરવાની છે. તો સાનિધ્યના પપ્પાના કપડાં છે. હવે એ નાવા ગયા છે. એટલામાં આવે એટલે મારે એમના કપડાં રેડી રાખવાના છે. અને પછી જમવાનું તો બની ગયું છે, દાળ ભાત શાક રોટલી. તો પછી હું એમને પીરસીશ. પહેલાં કપડાને પ્રેસ કરી દઉં પછી. તો ગાઈઝ અત્યારે હવે બપોરનું મેનુ છે જમવામાં. દાળ શું કહેવાય, દાળ, કુકરમાં ભાત છે, શાક છે, કચુંબર છે, બીટ, મૂળો, ટામેટું અને રોટલી. દાળ ભાત શાક રોટલી સલાડ. અમારું અત્યારનું
ભોજન છે. અમારે નિશુબેન મોબાઈલ લેવો છે એટલે પૈસા. હેલો ગાઈઝ, અત્યારે ઇવનિંગ થઈ ગઈ છે અને રીશુ મારી જોડે બેઠી છે. બોલ રીશુ હાય. મોબાઈલ લેવો છે તું રડે છે. તો ગાઈઝ આવી ગઈ છે ને 2 બિસ્કિટ છે. એક બિસ્કિટ એને સંતાડી દીધા છે અને એ મને કહે છે કે મમ્મી મને કાચ કાપું છું, એ બિસ્કિટ મને ઢૂંઢ કે દિખા દે. તો એ બિસ્કિટ એને મને 4 ઓપ્શન આપ્યા છે. આ છે કે સ્વિચ મૂકેલા છે. એમાં પહેલું છે ફ્રીજ ઉપર, સેકન્ડ છે કિચન અને થર્ડ છે સ્ટોર રૂમ અને ફોર્થ છે બેડરૂમ. તો 4માંથી એક જગ્યાએ મૂક્યા છે અને તું મને શોધીને બતાવી દે. તો ચાલો ગાઈઝ આપણે જઈએ. ચલો રીમોટ દિખાય બતાવ. देखो गाइस आप बताना कौन सा रिमोट है. कुछ नहीं हरखी રીતે બતાવી લે. टाइगर उससे જોઈએ. તો ગાઈસ આ બિસ્કિટ છે ને પેલું બંધ કરી દે. એક સેકન્ડ મને વિડિયો બનાવવા દો. તો ગાઈસ આ 2 બિસ્કિટ ના पैकेट છે ને मैं 3 मिनट में फटाफट ढूंढ लिया. और गाइस वो 30 मिनट बोला था पर मैंने फक्त 3 मिनट में मैंने ढूंढ लिया है. मैं तो दोनों मिस्टेक खा नहीं कहाँ से दोनों, कहाँ से काय की दोनों नहीं मिलेगी. मैं तो जा